નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ મોદીએ આપી મોટી ભેટ। તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો મદુરાઈની મુલાકાતે પહોંચ્યા છે। અહીં તેમણે મિત્રો ₹4400 કરોડથી વધુના મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે। આ સાથે જ તેમણે મિત્રો નવનિર્મિત 8 અમૃત ભારત રેલવે સ્ટેશનો અને 3 નવા આકાશવાણી FM રિલે ટ્રાન્સમીટરની પણ ભેટ આપી છે। તો પીએમ મોદીએ જણાવ્યું છે કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમિલનાડુનો વિકાસ અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ વસ્તુઓના ભાવ વચ્ચે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ લાંબુ ચાલતા જીવન જરૂરિયાતની ચીજોના ભાવ વધવાની ભીતિ છે। ભારત મિત્રો 80% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તો જે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટ રસ્તો બંધ થતા મોંઘું થશે। પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મિત્રો વધતા ટ્રાન્સફોર્મેશન ખર્ચમાં તોતિંગ ઉછાળો આવશે। પરિણામે મિત્રો દૂધ છે, શાકભાજી, ફળો અને બસ ટ્રેન ભાડા મોંઘા થશે। આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો તેલની તંગી ફુગાવો વધારી શકે છે, તો જેની સીધી અસર મિત્રો મધ્યમ વર્ગના ખિસ્સા ઉપર પડવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વોટ્સએપને લઈને બદલાઈ ગયો આ નિયમ। 1 માર્ચથી મિત્રો મેસેજિંગ એપ્સને લઈને મિત્રો મોટો ફેરફાર કરાયો છે। સરકારના આ નિયમ બાદ હવે વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સ માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું મિત્રો ફરજિયાત છે। અન્યથા મિત્રો સિમ કાર્ડ વગર એપ્સનો ઉપયોગ કરી શકાશે નહીં। જો કે મિત્રો આ નિયમ કોમ્પ્યુટરમાં વોટ્સએપ વેબ માટે પણ લાગુ પડશે, જે મિત્રો દર 6 કલાકે લોગ આઉટ થઈ જશે। અગાઉ તે એકવાર લોગિન કરતા પહેલા 1 અઠવાડિયા સુધી ચાલતું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ભડકો। ઈરાન ઇઝરાયલ યુદ્ધના તણાવને કારણે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹7,150 વધીને ₹1,68,860 ઉપર પહોંચી ગયો છે। અમદાવાદ અને સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સોનાનો ભાવ ₹7,250 વધીને ₹1,68,860 થયો છે। જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં પણ સાપ્તાહિક ₹20,000નો વધારો થયો છે, તો જે હાલમાં મિત્રો ₹2,95,000 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થઈ રહી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલા મોટો ઝટકો, એલપીજી ગેસના ભાવમાં વધારો। હોળી પહેલા સામાન્ય જનતા મોંઘવારીનો ભોગ બની છે। 1 માર્ચ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹2800નો વધારો થયો છે, તો 19 કિલોગ્રામનું એલપીજી સિલિન્ડર હવે દિલ્હીમાં ₹1768.50 ઉપલબ્ધ થશે। અગાઉ તેની કિંમત ₹1740 હતી। જો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 4 દિવસ બેંકો બંધ રહેશે, જાણી લેજો। આ વર્ષે હોળી પર મિત્રો લાંબી રજાઓ રહેવાની છે, તો આજથી મિત્રો 4 દિવસ બેંકો બંધ રહેશે। ખાસ કરીને મિત્રો આજે મહિનાનો ચોથો શનિવાર અને આવતીકાલે રવિવાર રજા રહેશે। વધુમાં 3 અને 4 માર્ચે ભોપાલ, દેહરાદૂન, ગંગકોટ, ગુવાહાટી, હૈદરાબાદ અને જયપુર, કોલકાતા, મુંબઈ, નાગપુર અને પટનામાં ડોલ જાત્રા, ધૂળેટી અને હોલિકા દહનને કારણે બેન્કિંગ સેવાઓ બંધ રહેશે। 4 માર્ચે મિત્રો દરેક જગ્યાએ બેંકો બંધ રહેવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પર્વે ખજૂરના ભાવ વધ્યા। હોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે। આજે મિત્રો ખાસ કરીને હોળી તહેવાર છે અને હોળી તહેવારના નિમિત્તે ખજૂરના ભાવો છે તે મિત્રો વધ્યા છે। શનિ રવિની રજામાં ઘરાકી નીકળે તેવી આશા મિત્રો ધાણી ખજૂર વેપારીઓને રહેલી છે। તો ચોખડી વિસ્તારના મોટા વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે ભાવમાં કોઈ પણ મોટો ફેરફાર નથી। તો ધાણીના ભાવમાં વધારો નથી, પરંતુ ખજૂર ના 5 થી લઈ ₹10નો વધારો થયો છે। તો ચણા અને મિત્રો હારડાના ભાવ પણ ગત વર્ષ જેટલા જ રહેલા છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકાના ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. દ્વારકામાં લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે નોંધણી શરૂ. ભારત સરકાર દ્વારા મિત્રો રવિ માર્કેટિંગ સિઝન માટે ખેડૂતો પાસેથી ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવ ₹2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે. તો જે અંતર્ગત મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લે મારફતે ઘઉંની ખરીદી કરવામાં આવશે. તો આને માટે મિત્રો ખેડૂતો ગ્રામ્ય કક્ષાએથી VCE મારફતે 1 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તો ખેડૂત ખાતેદારોની નોંધણી મિત્રો બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન દ્વારા કરાશે. જ્યારે મિત્રો ઘઉંની ખરીદી તારીખ 4 માર્ચથી 15 મે સુધી કરવામાં આવશે. નોંધણી માટે મિત્રો પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12/8 અને નકલ તેમજ મિત્રો પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12/8 માં ન હોય તો તમે તલાટીની સહી સિક્કાવાળો દાખલો પણ લગાવી શકો છો. તો ખેડૂતોના નામના બેંક ખાતાની પણ વિગતો માટે બેંકની પાસબુકની પણ નકલ અથવા તો કેન્સલ ચેક સાથે લાવવાના રહેશે. તો જે પણ ખેડૂતો ઈચ્છુક હોય તેમના માટે મિત્રો ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું. અમદાવાદ પોલીસ કમિશનર મિત્રો GS મલિકે આગામી 3 અને 4 માર્ચે માટે મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ આદેશ મુજબ મિત્રો જાહેર રસ્તાઓ ઉપર રાહદારીઓ કે મિત્રો વાહન પર કાદવ અને મિત્રો સિન્થેટિક રંગ અથવા તો તેલી પદાર્થો નાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. રસ્તા રોકીને મિત્રો જબરદસ્તીથી પૈસા ઉઘરાવતા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરાશે. તો જાહેરનામાનો ભંગ કરનાર સામે પણ મિત્રો ગુનો નોંધવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સુરત હોળી ધૂળેટી પર્વત પર મિત્રો શ્રમિકોનું મહેરામણ. મિત્રો હોળી ધૂળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે મિત્રો ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા મિત્રો પરપ્રાંતીય શ્રમિકો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મિત્રો મુસાફરોને ભારે ભીડ જોવા મળી હતી. તો ડાઇંગ, પ્રિન્ટિંગ અને લૂમ કારખાનાઓની અંદર કામ કરતા લાખો શ્રમિકો મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના છે. તો હોળીનો તહેવાર તેમના માટે અત્યંત મહત્વનો હોવાથી મોટી સંખ્યામાં રજાઓ લઈને વતન પરત ફરી રહ્યા છે. મોનિટરિંગ સેલ દ્વારા મિત્રો ગેરકાયદે દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો. છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં અંદાજે 63 કરોડથી વધુની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો. ખાસ કરીને વર્ષ 2025 દરમિયાન સુરેન્દ્રનગરમાં 14 કેસ નોંધાયા હતા. તો જેમાં 15.51 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે મિત્રો કચ્છમાં માત્ર 1.5 મહિનામાં ₹7 કરોડથી વધુનો દારૂ છે તે ઝડપવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LICએ નવી યોજના લોન્ચ કરી. LICએ મિત્રો સામાન્ય નાગરિકો માટે બીમા કવચ યોજના લોન્ચ કરી છે. આ નોન લિંક્ડ પ્લાન મિત્રો 100 વર્ષની વય સુધી મિત્રો ગેરંટીકૃત સુરક્ષા પ્રદાન કરે છે. આ યોજનામાં ખાસ મિત્રો વધતી જતી વીમા રકમ વિકલ્પ છે જે મોંઘવારી સામે રક્ષણ આપે છે. 18 to 65 વર્ષની વયના લોકો આ પોલિસીમાં જોડાઈ શકે છે, જેમાં 5 અને 10 અને 15 વર્ષ સુધી પ્રીમિયમ ચૂકવવાના વિવિધ વિકલ્પો મિત્રો ઉપલબ્ધ છે. તો ધૂમ્રપાન ન કરનારાઓ માટે વિશેષ મિત્રો ડિસ્કાઉન્ટ રહેલું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોલિકા દહન પર ન પહેરતા કાળા કપડા. હિન્દુ ધર્મ મિત્રો સત્યના વિજયના પ્રતીક સમાન હોલિકા દહન આ વર્ષે 2 માર્ચના રોજ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત સાંજે મિત્રો 6 વાગ્યાથી લઈ અને 22 મિનિટથી અને 8 થી લઈ 50 વાગ્યા સુધીનું છે. આ વર્ષે ભદ્રા કાળનો પ્રભાવ હોવાથી પ્રદોષ કાળમાં પૂજા કરવી શ્રેષ્ઠ છે. પૂજા દરમિયાન મિત્રો કાચા દોરાથી 5 થી લઈને 7 પ્રદક્ષિણા કરવી અને કાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ. અગ્નિમાં જવ અથવા તો ચોખા અર્પણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાબા વેંગાની ડરામણી આગાહી. વર્ષ 2026ની શરૂઆત સાથે જ બાબા વેંગાની રહસ્યમય આગાહીઓ મિત્રો ચર્ચા જગાવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વર્ષે પૃથ્વીના 7 થી લઈ 8% વિસ્તારમાં ભૂકંપ કે સુનામી કે જ્વાળામુખી જેવી કુદરતી આફતો આવી શકે છે. વધુ મિત્રો પ્રભાવિત થવાની આશંકા છે. તો આ ઉપરાંત મિત્રો નવેમ્બર સુધીમાં એલિશનના આગમન સાથે AI માનવ નિયંત્રણ બહાર જવાની પણ આગાહી કરવામાં આવી છે. જોકે વૈજ્ઞાનિકો આ અટકળોને સમર્થન આપતા નથી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓ માટે નવી યોજના માતૃશક્તિ યોજના અંતર્ગત મિત્રો જે પણ ગર્ભવતી મહિલા હોય તેમજ મિત્રો દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રલને ભરપૂર મિત્રો ખોરાક આપવામાં આવશે. તો જેમને અંદર મિત્રો કઠોળ છે, ખાદ્ય તેલ છે તેમજ તુવેર દાળ અને જો મિત્રો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. તો આમ કુલ મિત્રો 3 વર્ષ સુધી લાભાર્થીઓને આ સહાય મળવા પાત્ર છે. આ યોજના હેઠળ મિત્રો 3 થી લઈ 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં મિત્રો સુખડીનો નાસ્તો પણ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફેન્સિંગ યોજના અંતર્ગત 15,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ જો તમે લગાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા તમને 15,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની યોજના નવી યોજના જાહેર કરવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો આ યોજના 2024 અને 25 અને 26 માટે પણ હાલ અત્યારે ચાલુ રાખવામાં આવી છે. તો સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ પણ મિત્રો સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કીટ ખરીદીની અંદર મિત્રો સહાય યોજનાની અંદર વર્ષ મિત્રો 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મિત્રો મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલની ઉપર તમે અરજી કરી શકો છો. તો નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં મિત્રો અરજીઓ મળ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ રાખવામાં આવશે. તો આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમને પણ મિત્રો કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તો તેવા ખેડૂત મિત્રોને સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય એટલે કે બેમાંથી જે પણ ઓછું હોય તે સહાય ખેડૂતોને મળવા પાત્ર છે. તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે જે પણ ખેડૂતો સોલાર ફેન્સિંગ કરાવવા માંગતા હોય તો તેમને મિત્રો 15,000 રૂપિયાની સહાય મળવા પાત્ર છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની સહાય. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના અનેક લોકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં આજે પણ મિત્રો આવા ઘણા લોકો છે જેઓ દિવસમાં 2 ટાઈમ પણ ખાવાની વ્યવસ્થા કરી શકતા નથી. તો ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા મિત્રો ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે. તો દેશમાં કરોડો રેશન કાર્ડ ધારકો છે જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. હાલમાં જ મિત્રો સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચારો સામે આવ્યા છે. તો જેમની અંદર હવે મિત્રો રેશન કાર્ડ ધારકોને તેમના રેશન કાર્ડ ઉપર જ રાશનની હવે સાથે સાથે એટલે કે જે પણ મિત્રો લોકો ગરીબો છે તેમને 1,000 રૂપિયાની સહાય રાશન કાર્ડની સાથે મળવાની છે. ખાસ કરીને મિત્રો હવે નવા વર્ષની આ તમામ રેશન કાર્ડની ભેટ છે તે મિત્રો શરૂ પણ થઈ ગઈ છે.